પોતીના ઠીલિયાને મોઢામાં લઈને હળવું બટકું ભરવાથી સ્ત્રીઓને શું થાય છે? સ્ત્રીઓ ચોદાવવા માટે ઉતાવળી બની આખો લંડ અંદર ગલાવી દે છે. સ્ત્રીઓના કયા ભાગને મોઢામાં લઈને ચૂસવાથી છોકરીઓ ચોદાવવા માટે જોશમાં આવી રઘવાઈ બની જાય છે? છોકરીઓના બંને બોબલાને બરોબરના દબાવવા અને મોઢા વડે બંને બોબલાની નાની ડટ્ટીને ચૂસવા જગ્યા છે કે જ્યાં દરેક સ્ત્રીઓને આખો લંડ અંદર ગલાવવાની ઈચ્છા હોય છે, પણ તે કહેતી નથી. ગાંડમાં આખો લંડ ગલાવવાની ઈચ્છા હોય છે, પણ કહેતી નથી. કોઈ પણ સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષ પાસે કેમ ચોદાવવા જાય છે? વધારે પડતી ચોદમણી અને મોટા લંડ માટે ટેવાયેલી સ્ત્રીઓ. તમારી પત્ની બીજા પુરુષ પાસે ચોદાવીને આવી છે કે નહીં તે કેવી રીતે ખબર પડશે? સુહાગ રાતની પ્રથમ રાત્રિએ પોતીમાં લંડ ગાળવા છતાં પણ લોહી ના નીકળે તો તે બીજા પાસે લંડ ગલાવીને આવી હશે. છોકરીને કેવી રીતે ચોદવાથી ગર્ભવતી થતી નથી? લંડ ઉપર કોન્ડોમ પહેરવાથી